એ આજે રૂપા કાકા બોલાવે ગગડિયા આવે તારો ડોસ હું કાય કેમ કરે એમ કહો હારો એમ કે મારી શરમે એક જ ચાર પાંચ વાળ હા શું થઈ ગયા કાકા શીખવાડ્યું છે આવું આવું સીધા ઘાટ કરવાના આપણા છોકરા કીધેલું છે મારી ના આવજે માર ખાઈ ન આવજો એવું એમ હા તો એમાં કઈ વધારો છે બાપનો મને નથી લાગતું આ માલમાં જાય તને તું કેવો બોલા બોલા હું કહીને જાશી એમ નહીં તું માલ પછી ક્યાં મોઈ પૂજો મળી જાય ને જ્યાં જાય લાવવા દીધો કે જાવું તો પડશે બેટા હું બોલાયો વડકા નાખ ને તો હા માન મર્યાદા થઈ ગયો શેની શેની એટલે તને કાઈ કીધું છે કે કીધું તાર અપાય કાઈ નથી કર્યું માલમાં જવાનું બોલ્યો માલમાં જવાનું હું લેવાય કે તમારે ક્યાં ટોસાવો તો માર મર્યાદા રે ને મૂકી એક લાકડી ઈ તાર આપા પાસે હાલે બધું મારી બેનો હાલે પણ તમારે જાવું છે ક્યાં ઈ તાર હું કામ લે પણ તો હું લો ડોર માર્યો એટલે અમારે કામે જવું પણ હું કામે ગટી હાલ હું કે ખરખરે જવું હા ના ના એની દીધી ઈ તો જીવે જીવે ફોન આવ્યો તો હા કે કીએ લગન થયા ને એટલા વર્ષ હજી શેરવાની રીત કાઢી આમણામાં પહેરી હજી આમણા પહેરી નાય છે ના તો જ નહીં નાવ શું ને આ સમાસ ઓલા સમાસ ભાઈ ડબલ ભાઈ ગયો હવે સમજો હા તું માલમાં જા હું લેવા પણ મારી વાત સાંભળીને સીધું વાડ્યો જવાબ દેવો ને મૂકીએ ગુવા પણ ક્યાં કાલે અમારે જવાનું છે તારી ઢેક કેળવા તારી ઢેક કેળવા જવાનું છે અરે મારે આવવાનું છે તારા અમારે વાહા બાવળા કરવા લાગે હા છે ને બાબા એટલે ના નો હોય બરાબર તારે હું લેવા પણ કા તરથી કીધું હા કોને મારો ફોન આવ્યો મારે આવવાનું કોનો ફોન આવ્યો મારે આવું તારે હાઉ મારો ફોન છે હા બોલતો નંબર તમને હું લેતો મારે કહેવા જોઈએ છે જમાઈને ફોન કર્યો તો ના ના તમારે નથી કરવું. એમ કહે હા ના તાર નો હોય હું લેવા લે મોન તરાવા ગઈ જઈ હા કેડીએ એવું કરો હા તું માલ માં જવું પડશે તો તેડવા જઈ નકર પછી 12 મહિના આગળ ટેકી દેશે એવું થાય એવું જ થાય ને વરવા હારું છે થોડાક ના ભાવ કરવાના દાવ ઈ દે આને મોઢે સડાવો લાગે છે ઓ મારા જાય એક કામ કર તું જા હું માલ માં જાઉં કા તેડવા તું તારા ના ભાઈ ના તમે જાઓ ને તે પણ દાદા માલ માં જાને હું પણ આપ કરે પણ હું તમારી પાસે ક્યાં માંગુ હું પણ કાકા ભાઈ માંગુ તમે હું લડાયા થાઓ લે દઈ દે લે ઈ તો મારે તો કેવા પડશે મેં બોલાયો એટલે ના બાપના ભૂખ લાગી આજ ખાવા નથી તો નથી થઈ ગયું એ મારા રોસા થઈ ગયા
હા આવી બસાડી છે આવી બસાડી છે આવી કેમ તું ઢોર માં વ્યો જાય મોડું થાય બે એમના કોણ શું કરે એવું થાય છે હા ચાલો હું આ દઉં છું આ કે જવા દીજે અને આમ તો ઢોર ને કે જવા દો તો હે ઢોર ને કે ઓલા ભાઈ લપ તો જાને આલે ચાલો રાજા કઈ માનો જા એવો એવો ધરે ને લપ લઈનો તને ને કેજો આને આને હે આને લતે તેડવા હાલાય કા આને લતે તેડવા હાલાય સમાજે મરિયા યજ મદરાજા સુખન માગેરા કાલે તો આપણે અસવારી દેખી આવળું શા માટે જા જા હેલો હેલો અરે ભાઈ તમે અમારા બાળકને લઈને આવડું કામ તો ફરી પાછું અરે પ્રધાનજી તમારા મહારાજાને કહો સાચું કહેશે તો ખોટું તો નહીં લાગે ને અરે મહારાજ રમેશ ભાઈ એમ કહે છે હાસી કહેશે ખોટું નહીં અરે નહીં રાયકા હો જેવું હોય તેવું સત્ય કહો સત્ય બોલનારને આજના દરબારમાં સજા નથી હોતી માટે જેવું હોય તેવું સત્ય કહો અરે મહારાજા આપ પેટના વાંજા છો અમે અમારા ગોલાના આંગણા તેડવા જાય છે અમે તમારા સુગલ લઈ તો અમારે માટે રાતા એટલા માટે પાછા વળી ગયા અરે નહીં રાયકા લોકો મારા લાસા લસની સગુણા ત્રણ દીકરી છે તો કેવી રીતે વાંજી કે તે સાંભળો એ આજે લાસા ને લસમી રે સગુણા ત્રણ સલાઈ શકે દીકરી તો સૌ સૌના સાસરે ફરી જવાની અરે હા રાયકો તમારી કેવી વાત સત્ય છે અરે પ્રધાનજી રાયકા લોકોને એના માગી દો કહી દેજો આજ સુકડ મઠા થયા હોય કાલ સવારે સુબહ લઈ તમે તમારા ગંગાની હોનો આનંદ કરી આવજો બહુ સારું 100 રૂપિયા રામ ભરોસે આવે છે બોલો રામા પીરની જય મારું મુખ જોવા રાજી નથી હરે પ્રધાનજી જે પોકરણગઢની અંદર જે રયતને હું ઉત્તર સમાન માનતો હતો તે આજે મારું મુખ જોવા રાજી નથી આ મારથી મેણા સહન નથી થતા પ્રધાનજી માટે તમે સતીને બોલાવો
ધન બોલાવે રાજમાતા આવજો બોલાવવાનું કારણ સાંભળી જાઓ રાયધનભાઈ ના ઘરે કોટડાથી મહેમાન આવ્યા છે મુનાભાઈ અને ये आज सदी रे आदि रे रायने नमानु गया
કહેવાય સદી આજ પરણાવજો કાલ પોતાને સાસરે સાલી જશે પાછળનો બોબડો ભૂલો લગડો પુત્ર હશે તો સદિયા રાજ ગાદી સલાવશે નકરે દિવસના સમય આ રાજને તાળા દેવાય છે હા સ્વામિનાથ હે સતી તો અત્યારે મને કાશીનાથ જવાની રજા આપો કાશીનાથે ભોળાનાથનું તપ કરી અને ભોળાનાથના દર્શન કરી પુત્રનો વરદાન મેળવી જરૂર પોરબંદરની અંદર પાછો આવી શકે અરે સ્વામિનાથ આપ વંશજોડી હોય તો મારી કોઈ ના નથી પણ આપની દીકરી સગુણા અત્યારે 16 વર્ષની ઉંમર લાયક થઈ ગઈ છે તેના શુભ લગ્ન કરી આપ ખુશીથી વન જઈ શકો છો અરે હા સતી તારી કેવી સત્ય વાત છે અરે પ્રધાનજી માટે પંડિતને બોલાવો પરસન બોલાવે પંડિત આવે જોરે હા મહારાજ તો તારે રાજસભાની અંદર બોલાવવાનું કારણ મહારાજ હા પંડિતજી અત્યારે રાજસભાની અંદર બોલાવો એ જ કારણ કે સ્વર્ગ શ્રી બોલાય અને સગુણાનો વેસવાળ થતો જવાનું છે પંડિતજી બરાબર છે મહારાજ હા પંડિતજી સદા બેલો મારે એક વિનંતી સાંભળો કહો મહારાજ કે દાસ લાજો પટેલ લાજો એક બિંગલ કરી નો જશો આ બધું કારણ મહારાજ આનો કારણ કે બિંગલ કરી પટેલ સાડે 20 વર્ષથી વેચ સાઈ આવે છે ના જઈને મારી દીકરી શું સુખવા માની છે બરાબર છે મહારાજ દેશ જાઓ પ્રદેશ જાઓ સગુણા બેનો વેસાણ કરી આવું આપ બધું રાખવું પડશે બહુ સારું પંડિતજી આજે હરતે યુગ મે પંડિત કાળી આવે
આપણા રાજ્યમાં એવો ચોકીદાર લગાવો હા બહાર ને કોઈ અંદર ને અંદર ને કોઈ બહાર ને બહુ સારું બધું ક્યાં હુલ્યો નળ ને ચાલતો હે હુલ્યો નળ ને ચાલતો હમણાં સરપંચ સુકાઈ ગયા હોય તો આટા મારવા ગયા એવું છે હા તો બધે કરો નો કહી દેવાય છે હા બસ બાપુ હું તો હોય હું તો મારા તારે કાંઈ નહીં મને નોકરી પર કાઢી મૂકે ગાડી માં બેજી બી ગોતે તો પાછું હું તારે પાણી ભરવા આવું આવી ગયો ને તે બધે કરો નો કહી તે તું આવ્યો ને પણ હું હા હું આનો ગુરખો દઉં મૂર્ખો છો હા. નહીં તો તું રાજ નો કૂતરો હોય ના ના ये हो तो मेरी उड़े ओटे पानी डाले
રાજકુમાર મળ્યો નહીં કારણ રાજ્ય સારું હોય તો રાજકુમાર સારો ન હોય ને રાજકુમાર સારો તો રાજ્ય સારું ન હોય ફરી ફરીને ભાગી ગયો સામે ખેતી દેખાય છે પણ ઘણું કોઈ પાણી ભેલે છે તો સારી જઈને જઈને પૂછી દો હે પાછળ ને પાણી યારી પૂછું મારી કેદ દો કે જ્યારે હું ચોકડગઢથી ચાલતો થયો ત્યારે રાજા અજમલે કીધું કે પંડિતજી દેશ જાજો પ્રદેશ જાજો પીગલગઢ નો જાશો એમનું કારણ કે પીગલગઢના રાજા પટિયારને ચોકડગઢના રાજા અજમલ બનીને 20 વર્ષથી વેચ ચાલ્યા જાય છે એમાં દોષ મારો નથી દોષ તો સકલમરાના કર્મનો વિધાતાએ જે લેખ લખ્યા હોય એમાં કોઈ મેઘ મારી શકે નહીં તો સાલ રાજદાદા પ્રધાનજી હો તમારા મહારાજાને જઈને કહો એક દૂરથી પંડિતજી આવે છે અને મળવાની રજા માંગે છે ક્યાંથી આવે છે એટલે બહુ આગેથી આવે છે હા અને તારા મહારાજાને કે જઈને કે ગોરદાદા મળવા માંગે છે મળવા માંગે છે હા તો એનું શું કામ છે હું તમને ભૂલાવું એટલે એને તે મળવા માંગે મારી નાખું એમ નહીં એવું છે હા પ્રધાન હો પણ આપણે કોણ એટલે હું ગોર છું ગોર હા ગોરાણી માના ગોર દાદા હા હા ગોર પણ ગોરાણી માને ને હા હે પણ કાની બાબુ હું પૂછું છું અરે બાપુ અરે બાપુ એક દૂરથી ભૂદેવ આવે છે આપને મળવા માંગે છે અરે પ્રધાનજી એ ભૂદેવ ને માનસે રાજની અંદર આવે ભૂડા જય થાવ મહારાજ પટિયારનો જય થાવ સસિકલાલ અરે હા ભૂદેવ ક્યાંથી આવો છો ને આ સુધી આવવાનું કારણ હા મહારાજ પોકરણગઢથી આવું છું રાજા અજમલે મેકલ્યો છે રૂપિયોને શ્રીમલ લઈ આપણા પુત્ર પ્રતાપ સાથે કરવાનું છે મહારાજ ભૂદેવ સંતના માટે જાવ દો પંડિતજી લોકો સમજા કુલા પસંદ હો દર્શક બધો જુદા કરે શાંત થાવ મહારાજ શાંત થાવ